નમસ્કાર. મારા જે નાનકડો અનુભવ છે એનાથી કહું છું કે બે લોકો છે, બે કેટેગરી છે જેની સામે એકદમ સોચી સમજીને અને વિચારીને બોલવું જોઈએ. એક તો ઘરની નાર સામે અને બીજું પત્રકાર સામે. કઈ વાતનો શું અર્થ નીકળશે, મતલબ યુવરાજ સાહેબ 10 દિવસ પહેલાની વાત છે, ઘરની જ વાત છે અને આપણે ઘરમાં જ વાત કરી રહ્યા છે. તેના માટે વાત કરું છું કે 10 દિવસ પહેલા મારી વાઈફ મને કીધું કે ભાઈ તમે મને એક સાડી લાવીને દો અને આજે હું તમારા તરફ, એટલે કે પહેલી વખત આજે હું માંગી રહી છું સાડી. તો હું એને કીધું કે 10 દિવસ પહેલા તો તમે એક સાડી લાવ્યા હતા, તો આ કીધું કે એની હું આજે પહેલી વખત માંગી રહી છું. એટલે કે જે પત્રકાર છે, મતલબ આ તમારું કામ છે, અમુક અમારું કામ છે અને મંચ ઉપર લાભુભાઈ છે, તમારા આખા સ્ટેટમાંથી જે પત્રકાર એકતા પરિષદ જે મહિલા અધ્યક્ષ છે એમાં પણ હાજર છે, યુવરાજ સાહેબ છે અને આખા ગુજરાતમાંથી પત્રકાર લોકો આવ્યા છે. એક એક શબ્દ મને સોચી વિચારીને બોલવું પડશે અને આમ પણ હું થોડુંક બોલવામાં મને ખબર છે, મારી આ ટેવ છે, આદત છે, સુધારીશું. ત્યારે આ શિક્ષકની હોલમાં નીચે આવતા હતા ત્યારે એવું લાગતું હતું લગ્નનો માહોલ છે, લાગે છે ને એવું. પછી મને એવું લાગ્યું કે પત્રકાર અને વહીવટી તંત્ર પણ એમ લગ્નથી પરણાયેલા હોય છે ને એવા જ હોય છે, પણ આમાં હસબન્ડ કોણ હોય છે, વાઈફ કોણ હોય છે આ ખબર નથી. અને લાભુભાઈ મોટા ભાગે જે પત્રકાર હોય છે આ જ વાઈફ હોય છે, કારણ કે અમુક એના સ્ટેટમેન્ટ, અમુક તથ્ય, અમુક રિસર્ચ, અમુક પરસેપ્શન, અમુક આ પ્રકારની વાતો હોય છે કે અમારી પાસે પણ એના જવાબ એટલે કે હોતા નથી. અમે તો મીન્સ કે જેવી રીતે તમે ગાઈડ કરો છો, જેવી રીતે તમે કહો છો એવી જ રીતે ચાલીએ છીએ. બીજું એક્ઝામ્પલ વહીવટી તંત્ર અને પત્રકારનો ચાકુ ઓર તરબૂચનો પણ કહી શકાય, छुरी तरबूज. अब चाकू तरबूज पे गिरे या तरबूज चाकू पे गिरे, कटना तो तरबूज को ही है. એમાં મને ખબર નથી કે તમે શું છો, પણ વહીવટી તંત્ર તરબૂજ છે આ મને ખબર છે. લોકતંત્ર ભારતની વાત કરીએ તો આપણા 3 સ્તંભ છે, લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાયિકા, પછી કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. અને આ જ લોકતંત્રનો જે ચોથો સ્તંભ છે આ પત્રકારિતા છે, જર્નલિઝમ. અને મજાકની કે રમૂજની વાત અલગ છે, પરંતુ ખરેખર જે તમારું રોલ છે સમાજમાં અને ખરેખર જે તમે લોકો દિવસ રાત 24 કલાક મીન્સ કે કામ કરો છો એટલે ખરેખર હું સેલ્યુટ કરું છું. હું લાભુભાઈ કોરોનાના સમયગાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે એટલે કે ફરજ બજાવતો હતો અને મારું મેડિકલનો બેકગ્રાઉન્ડ છે, એમબીબીએસ નો, તો એટલા માટે સરકારે નક્કી કર્યું કે ભાઈ અમદાવાદના જેટલા પણ પ્રાઇવેટ હોસ્પિટલ છે ત્યાં તમને કદાચ ખબર હશે કે એએમસી એ 50% બેડ રિઝર્વ રાખ્યા હતા. 50% બેડ એએમસી એ અમદાવાદના તમામ 7 કે 8 ઝોન હતા એ વખતે ત્યારે રિઝર્વ રાખ્યા હતા અને એને સંભાળવાની કે એને મતલબ કે મેનેજ કરવાની જવાબદારી ડેપ્યુટી કમિશનર અને મેડિકલના બેકગ્રાઉન્ડના હિસાબે મને આપી હતી. ત્યારે અમુક પત્રકાર જે મિત્રો છે એના સાથે મારો સંપર્ક થયો અને આ પત્રકાર મિત્રો મીન્સ કે ગુજરાત અને ગાંધીનગરના તો હતા પણ એની સાથે સાથે નેશનલ લેવલના જે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા છે ત્યાંના પણ લોકો હતા, ઇન્ડિયા ટીવી માંથી, જી ટીવી માંથી, કારણ કે આ લોકોનું પણ આમ એકબીજા સાથે કનેક્શન હોય છે. કોઈ મરીજ, કોઈ કોરોનાનો મરીજ છે, કોઈ દર્દી છે, એનું એડમિશન ત્યારે ડીઆરડીઓ નો હોસ્પિટલ હતો જીએમડીસી ગ્રાઉન્ડમાં, એમાં કરાવવાનું હોય તો એમાં પણ હું કામ કરતો હતો. ત્યારે એનો ફોન આવતા હતા કે ભાઈ આ જાણકાર છે, આ સિરિયસ